अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 4 માં આપણે અસાઇનમેન્ટ ચલાવીએ છીએ। તો અસાઇનમેન્ટમાં આપણે બીજો પ્રશ્ન આવ્યા। આપણે પહેલો પ્રશ્ન શીખી ગયા, હવે આપણે બીજો પ્રશ્ન આવ્યા। તો જુઓ, ચિત્ર જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો। તો જુઓ, અહીંયા આપણને ચિત્રો આપેલા છે અને એમાં આપણે એ ચિત્ર શાનું છે એ જવાબ લખવાનો છે, તેનો કલર શું છે તે રીતના આપણે જવાબ લખવાનો છે। તો જુઓ, પહેલું સફરજનનું ચિત્ર છે ને અહીંયા આપણને શું કીધું છે કે ધીસ ઇઝ એન, તો આ શું છે? તો આ સફરજન છે। તો સફરજનને શું કહેવાય? એપલ। તો તમારે અહીંયા એપલ એવું લખવાનું ને ઇટ ઇઝ, તો તે કેવું છે? તો તે લાલ છે। તો લાલને શું કહેવાય? રેડ કહેવાય। તો ધીસ ઇઝ એન એપલ ને ઇટ ઇઝ રેડ। પછી જુઓ શું છે બીજું ચિત્ર? હંસનું છે ને હંસ કેવું હોય? તો હંસ સફેદ હોય। તો ધીસ ઇઝ એ સ્વાન, શું કહેવાય? સ્વાન। સ્વાન એટલે હંસ। અને ઇટ ઇઝ એ, તો હંસ કેવું હોય? વ્હાઇટ હોય, WHITE વ્હાઇટ। તો ધીસ ઇઝ એ સ્વાન, ઇટ ઇઝ વ્હાઇટ। આ સ્વાન છે, આ હંસ છે ને તે સફેદ છે। પછી જુઓ આગળ શું છે? સૂર્ય છે। તો જુઓ, અહીંયા આપણને કીધું છે કે ધીસ ઇઝ ધ, તો તે શું છે? તો સન। ધીસ ઇઝ ધ સન। ઇટ ઇઝ, તો સન કેવો હોય? તો સન પીળા કલરનો હોય। તો પીળા કલરને શું કહેવાય? યલો કહેવાય। તો આ સૂર્ય છે અને તે પીળા રંગનો છે। પછી જુઓ શું છે? રીંગણ। તો રીંગણ કેવા રંગનું હોય? તો રીંગણ જાંબુડિયા રંગનું હોય, જાંબલી રંગનું હોય, બરાબર। તો ધીસ ઇઝ એ બ્રિંજલ, શું છે? બ્રિંજલ છે। પછી ઇટ ઇઝ એ, તો બ્રિંજલ કેવા રંગનું હોય? તો પર્પલ। પર્પલ એટલે જાંબલી। કેવો? પર્પલ એ કયો રંગ કહેવાય? તો જાંબલી। તો આ રીંગણ છે અને તે જાંબુડિયા રંગનું છે, બરાબર। તો આ રીતના તમારે જવાબ લખવાના છે। પછી જુઓ આગળ શું છે? તો પાંદડું છે, બરાબર। તો પાંદડાને આપણે શું કહીશું? લીફ કહીશું। તો ધીસ ઇઝ એ લીફ, શું કહેવાય? લીફ, LEAF લીફ। લીફ એટલે પાંદડું। પછી ઇટ ઇઝ એ, તો પાંદડું કેવું હોય? તો પાંદડું લીલા રંગનું હોય। તો જુઓ, આ ધીસ ઇઝ એ લીફ, ઇટ ઇઝ ગ્રીન। તો આ પાંદડું છે ને તે લીલા રંગનું છે। પછી જુઓ શું છે? નારંગી છે। તો નારંગી કેવા રંગ? નારંગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો ઓરેન્જ કહેવાય ને તે કેવા રંગની હોય? તો ઓરેન્જ રંગની હોય, કેસરી રંગની, બરાબર। તો જુઓ, ધીસ ઇઝ એન ઓરેન્જ, એટલે કે આ નારંગી છે અને ઇટ ઇઝ ઓરેન્જ, તે કેવા રંગની છે? તો તે નારંગી રંગની છે। તો આ રીતના હું જે જવાબની નીચે ટીક કરું છું એ જવાબ તમારે લખી લેવાનો છે। પછી જુઓ આગળ શું છે? તો બ્લેકબોર્ડ છે। તો બ્લેકબોર્ડ કેવું હોય? તો બ્લેકબોર્ડ કાળા રંગનું હોય, બરાબર। તો જુઓ, ધીસ ઇઝ એ બ્લેકબોર્ડ, આ કાળું પાટિયું છે। પછી જુઓ ઇટ ઇઝ, તો કાળું પાટિયું કેવું છે? તો બ્લેક છે, કાળું છે, બરાબર। તો આ રીતના તમારે લખવાનું કે ધીસ ઇઝ એ બ્લેકબોર્ડ ને ઇટ ઇઝ બ્લેક। પછી જુઓ માટલું। તો માટલું કેવા રંગનું હોય? તો માટલું બ્રાઉન હોય। તો જુઓ, ધીસ ઇઝ એ પોટ। માટલાને શું કહીશું આપણે? પોટ કહીશું। ધીસ ઇઝ એ પોટ, તો આ માટલું છે અને ઇટ ઇઝ બ્રાઉન, એટલે કે તે કથ્થાઈ રંગનું છે। તો તમારે આ રીતના જવાબ લખવાનો છે। પછી જુઓ, તો તમને જુઓ એ જવાબ જે મેં તમને ટીક કરીને બતાવ્યા એ જવાબ તમને અહીંયા પણ આપેલા છે, પણ તમે જાતે લખો તો વધારે સારું। તો તમારે કેવી રીતના લખવાનું કે આપણે આ ચિત્ર નથી દોરવાના, જે રીતના અહીંયા તમને લખીને આપ્યું છે કે સૂર્ય પીળો, અહીંયા જુઓ સફરજન લાલ, તો તમારે ખાલી આટલું લખવાનું કે સફરજન અને લાલ। તો પછી એનું વાક્ય બનાવી દેવાનું કે ધીસ ઇઝ એન એપલ ને ઇટ ઇઝ રેડ। એ રીતના તમારે ખાલી આ ખાલી જગ્યાઓ છે, જે આ વાક્યો છે એ જ લખવાના છે, આપણે ચિત્ર દોરવાના નથી। પછી જુઓ હવે પ્રશ્ન 2બ। તો પ્રશ્ન 2બ શું છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્ર જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન લખો। એટલે હવે આપણે શું શીખવાનું છે કે સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ શીખવાના છે। કે ભારે, તો એનું વિરોધી શું થાય? તો હલકું થાય। ઘરડું, તો એનું વિરોધી શું થાય? તો યુવાન થાય। એ રીતના। તો જુઓ, અહીંયા એક બેગ છે એ આખું ફૂલ ભરેલું છે અને એક બેગ છે એ ખાલી છે। તો ભારે બેગ છે એનું વજન વધારે હોય, તો એને શું કહેવાય? હેવી કહેવાય, HEAVY હેવી। અને હલકું હોય તેને શું કહેવાય? લાઇટ, LIGHT લાઇટ। તો તમે ચિત્ર દ્વારા જોઈ શકો છો। પછી જુઓ, 2 ચોપડીઓ છે, તો એક ચોપડી જાડી છે અને એક ચોપડી પાતળી છે। તો જાડી ચોપડીને શું કહીશું આપણે? થીન।
થીન એટલે પાતળી અને થીક THICK થીક એટલે જાડું અને THIN થીન એટલે પાતળું. તો તમારે એ રીતના જવાબ લખવાનો. પછી જુઓ શું છે કે COLD કોલ્ડ ને HOT હોટ. તો કોલ્ડ કોને કહેવાય અને હોટ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. તો ચાનો કપ છે બરાબર, તો એ શું કહેવાય? હોટ કહેવાય. HOT હોટ એટલે ગરમ અને કોલ્ડ COLD કોલ્ડ એટલે ઠંડુ. તો ચા એ ગરમ હોય અને આઈસ્ક્રીમ એ ઠંડુ હોય. પછી જુઓ આગળ એક બે સ્ત્રીઓના ચિત્ર છે. તો એક સ્ત્રી ઊંચી છે અને એક સ્ત્રી નીચી છે. તો શોર્ટ ને ટોલ બરાબર. તો જુઓ ઊંચી સ્ત્રી છે એને આપણે શું કહીશું? ટોલ કહીશું. TALL ટોલ. અને નીચી છે એને આપણે શું કહીશું? શોર્ટ કહીશું. તો આ રીતના તમારે સમજવાનું છે. પછી જુઓ એક પાતળો છોકરો છે અને એક જાડો છોકરો છે. તો પાતળા છોકરાને આપણે શું કહીશું? થીન કહીશું. આ થીન છે એ શામાં આવશે? પાતળા છોકરામાં આવશે. અને FAT ફેટ એટલે જાડું. તો અહીંયા શું લખવાનું? FAT ફેટ અને અહીંયા થીન THIN થીન. તો આ રીતના તમારે જવાબ લખવાના છે. પછી જુઓ નાની પેન્સિલ છે અને મોટી પેન્સિલ છે. તો નાની પેન્સિલને આપણે કેવી પેન્સિલ કહીશું? નાની પેન્સિલને આપણે શોર્ટ કહીશું. SHORT શોર્ટ. અને લાંબી પેન્સિલ તો એને આપણે શું કહીશું? લોંગ. તો આ રીતના તમારે લખવાનું છે કે શોર્ટ એન્ડ લોંગ. પછી જુઓ આગળ એક વૃદ્ધ છે અને એક યુવાન છે. એટલે કે વૃદ્ધ અને યુવાન. તો જુઓ વૃદ્ધ છે તેને આપણે શું કહીશું? ઓલ્ડ કહીશું. OLD ઓલ્ડ એટલે ઘરડો અને યંગ YOUNG યંગ એટલે જુવાન. તો આ રીતના તમારે લખવાનું છે. પછી જુઓ આગળ નાનો બોલ છે અને મોટો બોલ છે. તો નાના બોલને શું કહીશું? આપણે સ્મોલ કહીશું. SMALL સ્મોલ. અને મોટો બોલ એને શું કહીશું? બિગ BIG. પછી જુઓ અહીંયા બે છોકરીઓના ચિત્ર આપેલા છે. તો એક ચિત્રમાં તે ઉદાસ છે અને બીજા ચિત્રમાં તે હસે છે. તો ઉદાસને શું કહેવાય? સેડ કહેવાય. SAD સેડ એટલે ઉદાસ. અને HAPPY હેપી એટલે ખુશ. તો તમારે ચિત્ર નથી દોરવાના. તમારે કેવી રીતના લખવાનું છે કે આપણી સ્વાધ્યાયપોથીમાં પણ હતું ને અહીંયા પણ છે કે THICK થીક એટલે જાડું અને THIN થીન એટલે પાતળું. એટલે તમારે સ્પેલિંગ લખવાનો અને તેનો ગુજરાતી મતલબ લખવાનો. તમારે ચિત્ર દોરવાના નથી. તો તમારે આ રીતના કમ્પ્લીટ કરવાનું છે. પછી જુઓ પ્રશ્ન 2 ક. તો પ્રશ્ન 2 ક છે એ આપણે પછી શીખવાડીશું. તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન 2 અ અને 2 બ એ બે પ્રશ્નો તમારે લખી અને કમ્પ્લીટ કરવાના છે. આ પ્રશ્ન 2 બમાં તમારે ચિત્ર દોરવાના નથી. તમારે ખાલી સ્પેલિંગ લખવાનું અને તેનો ગુજરાતી મતલબ લખવાનો. બસ એટલું જ હોમવર્ક છે. તમારે આપણે બીજું પછી